સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનામત માટેના માપદંડ બદલવા ઉમેદવારોની રાવ. કલેક્ટર કચેરીએ 500 જેટલા ઉમેદવારોએ એકત્રિત થઈ કર્યું ધરણા પ્રદર્શન. મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેક્ટરને પાઠવ્યું આવેદન. ભરતી પ્રક્રિયામાં તમામ કેટેગરી માટે એક સરખો મિનિમમ 40%નો નિયમ રદ કરી કેટેગરી મુજબ કરવા કરી માંગ. એસસી એસટી ઓબીસી માટે કેન્દ્રની જેમ રાજ્યમાં માપદંડ લાગુ કરવાની કરી માંગ. અનામત ખતમ કરવા માટેનું ષડયંત્ર હોવાનો ઉમેદવારોનો આરોપ. મદદનીશ કલેક્ટર આઈએએસ મુસ્કાન ડાંગર ચેમ્બર બહાર નીકળીને ઉમેદવારોને આપ્યું આશ્વાસન. માંગ નહીં સ્વીકારવામાં આવે તો મોટી સંખ્યામાં ગાંધીનગર કૂચ કરી આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. જોહાર, જય આદિવાસી. અમે જે આજરોજ કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, એમાં ગુજરાત સરકાર દ્વારા 40% અને 60% જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે, એ એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે, એમને અનામતનો લાભ મળતો નથી. અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે. અને જે એસસી એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે અહીં ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે એને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે. એમાં જનરલના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા એમાં 40% અને 60% ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસી એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમને કોઈ નક્કી નહીં કરેલા. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા, એ રીતે ગુજરાત સરકાર પણ એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળા એ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે. અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે. આજે નોકરીઓની અંદર ગૌણ સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ છીનવાઈ રહી છે. તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી, કલેક્ટર મેડમશ્રીને પણ રજૂઆત કરેલી, તો તેનો પણ કોઈ અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો. અને આજે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર, નથી પીએ હાજર કે નથી કલેક્ટર શ્રી હાજર, કોઈ નથી હાજર. તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે? જો એમની અનામત છીનવાઈ જશે, અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે, અમારા સમાજનું શું થશે? એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે. અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું. જોહાર, જય આદિવાસી. આજરોજ છોટાઉદેપુર ખાતે અમે કલેક્ટર મેડમશ્રીને આવેદન આપવા માટે છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. અમારી માંગણી છે કે જે ગુજરાત ગવર્મેન્ટમાં વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં જે 40% મિનિમમ લાવવાનો ક્રાઇટેરિયા છે, જેમાં અમને છૂટછાટ આપવામાં આવે. કેમ કે એસટી એસસી વિદ્યાર્થીઓ આમાં 40%ના ક્રાઇટેરિયાના લીધે ભરતીથી વંચિત રહી જાય છે. એની જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે એસએસસીમાં મોડલ છે કે જેમાં 30% ઓપનવાળા માટે મિનિમમ ક્રાઇટેરિયા છે, ઈડબ્લ્યુએસ ઓબીસી માટે 25% છે અને એસટી એસસી માટે 20%નો ક્રાઇટેરિયા છે. એ જ મોડલ ગુજરાત ગવર્મેન્ટ બી અપનાવે, જેથી કરીને આદિવાસી વિદ્યાર્થીઓ જે ક્રાઇટેરિયામાં આવતા નથી તે આવે. એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. આજે છોટાઉદેપુર ખાતે રાઠવા જયદીપ, વિદ્યાર્થી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.